ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીનો મુદ્દો છે. આતંકી ડોક્ટર સૈયદ બાય રોડ અમદાવાદ આવ્યો હતો. આતંકી ડોક્ટર સૈયદ હૈદરાબાદથી અમદાવાદ સુધી બાય રોડ આવ્યો હતો. એટીએસની ટીમે ડોક્ટર સૈયદના ઘરેથી રાઇસિન કબજે કર્યું છે. આરોપીઓ ક્યાં રોકાવાના હતા તેની પણ પૂછપરછ કરી છે. આરોપીઓ કોને મળવાના હતા તેની પણ પૂછપરછ કરાઈ છે. ડોક્ટર સૈયદ રાઇસિન 4 નવેમ્બર બનાવીને અમદાવાદ આવ્યો હતો. ડોક્ટર સૈયદ હથિયાર ચલાવવાનો જાણકાર હોવાનું પણ હાલમાં સામે આવી રહ્યું છે. હૈદરાબાદથી અમદાવાદ જે બાય કાર આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા આઈએસકેપીના 3 આતંકીઓની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને મુખ્ય આરોપી ડોક્ટર સૈયદના ઘરે એટલે કે હૈદરાબાદ ખાતે ગુજરાત એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશનની અંદર ગુજરાત એટીએસને રાઇઝિંગ જે છે થોડી માત્રામાં મળી આવ્યું છે. ત્યારે આનો ઉપયોગ ક્યાં કરવાનો હતો, ક્યારે કરવાનો હતો તેને લઈને વધારે તપાસ શરૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રાઇઝિંગ જે છે જ્યારે અમદાવાદ આવવા માટે નીકળ્યો એ પહેલાં એણે ઘરે બનાવીને મૂકી દીધું હતું. ત્યારે હવેનો ઉપયોગ ક્યારે અને કોની સાથે કરવાનો હતો તેને લઈને વધારે તપાસ શરૂ કરી છે. કેમેરામેન એસપી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. ડોક્ટર સૈયદ હૈદરાબાદથી અમદાવાદ બાય કાર આવ્યો હતો અને ક્યાં ક્યાં રોકાયો હતો, કોને મળવાનો હતો એ દિશામાં હવે તપાસ થઈ રહી છે.